નમસ્કાર મિત્રો, હું ઈશ્વર પટેલ. અભ્યાસ મેં કેમિકલ એન્જિનિયરિંગ કરેલું છે, MBA કરેલું છે, ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને નેચરોપેથીની અંદર પણ મેં અભ્યાસ કર્યો છે. આજે છેલ્લા 2008થી હું કેમિકલ એન્જિનિયરિંગની જોબ છોડી અને છેલ્લા 15 વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગ અને મેડિસિનલ પ્લાન્ટનું કામ કરી રહ્યો છું. હવે આજે આપણે આપણી જે તંદુરસ્તી શાના કારણે આપણે ગુમાવીએ છીએ, આપણે બીમાર શાના માટે પડીએ છીએ, એના વિશે થોડી ચર્ચા કરીશું. તો એના માટે આપણે પહેલાં આપણી જે શરીર છે એના વિશે થોડી સમજ લઈશું. તો આપણા શરીરને ચલાવવા માટે આપણે નાક દ્વારા હવા લઈએ છીએ અને મોં દ્વારા પાણી અને ખોરાક લઈએ છીએ. હવે જે નાકની અંદરથી જે હવા લઈએ છીએ, મોઢાની અંદરથી આપણે પાણી અને ખોરાક લઈએ છીએ. તો હવા, પાણી અને ખોરાક. હવે ખોરાકની અંદર પણ અલગ અલગ વિભાગ છે. એક કાર્બોહાઈડ્રેટ છે કે જે આપણને અનાજમાંથી મળે છે. બીજા નંબરની અંદર પ્રોટીન છે કે જે આપણને કઠોળમાંથી મળે છે. ત્રીજા નંબરની અંદર ચરબી છે કે જે આપણને ઘી અને તેલમાંથી મળે. ચોથું જે છે વિટામિન્સ અને પાંચમું છે મિનરલ. વિટામિન આપણને ફળફળાદીની અંદરથી મળે અને જે મિનરલ છે એ આપણને શાકભાજીમાંથી મળે. તો આમ ટોટલ જોવા જઈએ તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, મિનરલ 5, છઠ્ઠું જે છે ફાઈબર અને 7મું જે છે પાણી અને 8મી છે હવા. હવે આ આપણે જે લઈએ છીએ અને એનાથી આપણું શરીર છે એ ચાલે છે. હવે મેઇન જે છે કે આપણે જે કંઈ ખાઈએ છીએ તો આપણા મોઢાથી લઈ અને ગુદા સુધીની અંદર એનું ટ્રાવેલિંગ થાય છે. એવી રીતે જે હવા લઈએ છીએ તો નાકથી લઈ અને ફેફસા, શ્વાસના રીતે અને ફેફસાની અંદર એનું કાર્યવાહી થાય છે. તો જે ખોરાક છે એ મોઢાની અંદર જે લઈએ તો મોઢાની અંદર લાળ રસ પેદા થાય છે અને ત્યાં કાર્બોહાઈડ્રેટનું પાચન થાય છે. ત્યાર પછી તમારું અન્નનળીમાં જશે. અન્નનળીની અંદરથી જઠરની અંદર જશે ખોરાક અને એ જઠરની અંદર પ્રોટીનનું પાચન થશે અને એ પાચન થયા પછી નાના આંતરડામાં ખોરાક જશે. ત્યાં તમારી જે રહ્યું કાર્બોહાઈડ્રેટ એનું પાચન થશે અને જે તમારું મોટું આંતરડું છે એની અંદર ચરબીનું પાચન થશે. તો આ રીતની આખી સિસ્ટમ છે. હવે વિટામિન્સ અને મિનરલ જે છે એ ઇમિડિયેટલી પચી જાય છે અને પચાવવામાં મદદ કરે છે. તો જે ફળફળાદી અને શાકભાજી છે એને પચાવવા માટે કોઈ પણ જાતની તકલીફ નથી. સમય પણ ઓછો લે છે અને એ જલ્દીથી પચી જાય છે. હવે હવા લઈએ છીએ તો હવા આપણા ફેફસાની અંદર જાય છે. જે ફેફસાની અંદર કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન આ જે વિનિમય થાય છે, એટલે કે આપણે જ્યારે હવા લઈએ છીએ તો હવાની અંદર 78% શું હોય છે? નાઇટ્રોજન હોય છે, 21% ઓક્સિજન હોય છે. તો એ હવાની અંદરથી ઓક્સિજન જે છે એ આપણા જે ફેફસાની અંદર જે હિમોગ્લોબિનના જે અણુ હોય છે એ એની અંદર વિનિમય કરે છે. હવે આપણે જે કંઈ ખાઈ રહ્યા છીએ એની અંદર કેટલું પ્રકારનું પોઈઝન આવે છે. એ જે પોઈઝન જે છે એ આપણા શરીરની અંદર જાય છે. હવાની અંદર વાત કરું તો આજે કેટલો બધો ધુમાડો થાય છે. આજે તમારા શહેરની અંદર ગણો કે ગામડાની અંદર ગણો, કેટલા બધા વેહિકલ છે. એ જે વેહિકલ પેટ્રોલને બારે છે. ઇન્ડસ્ટ્રી છે તો એની અંદર કોલસો ભરે છે,
ડીઝલ બને છે, એલપીજી બને છે, સીએનજી બને છે. તો આ જે કંઈ અત્યારે હાલ જે બળી રહ્યું છે, આપણે જે બાળી રહ્યા છીએ, એ બધું જમીનની અંદરથી આવે છે. એટલે કે એને ફોસાઇલ ફ્યુઅલ કહેવામાં આવે. આ જમીનની અંદરથી જે ફોસાઇલ ફ્યુઅલ આવે છે એની અંદર હેવી મેટલ ઘણા બધા હોય છે. કારણ કે જ્યારે તમે ક્રૂડ ઓઇલ લેશો તો એ બહુ જ ઊંડાણથી લેવામાં આવે છે અને એની અંદર ઘણા બધા હેવી મેટલ્સ ઓગળેલા હોય છે. કોલસાની અંદરથી પણ ઘણા બધા મિનરલ્સ હોય છે, હેવી મેટલ્સ હોય છે. આજે કોલસો બળે છે તો એનું જે પાર્ટિક્યુલેટ મેટર છે, નાના 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 અણુઓ છે, એ પણ હવાની અંદર હોય છે. બીજા નંબરની અંદર જે તમે વેહિકલની અંદર જે બાળવામાં આવે છે, જે પેટ્રોલ છે, ડીઝલ છે, ઇવન સીએનજી પણ, અત્યારે હાલ પણ સીએનજી આપણો જમીનની અંદરથી આવે છે. તો આ બધું બળવાથી એની અંદર મિનરલ ઓક્સાઇડ એટલે હેવી મિનરલ ઓક્સાઇડ છે, તો એ હવાની અંદર બધા જ ઝેરી તત્વો હોય છે અને એ ઝેરી તત્વો આપણા શરીરની અંદર જાય છે. હવે એ હવા દ્વારા જાય છે અને બીજું જે છે કે પાણી દ્વારા જાય છે. એટલે કે હવે હું તમને કહું કે એનો એરિયા કેટલો છે, આપણો જે મેઇન વસ્તુ છે એરિયા કેટલો છે. કારણ કે આજે દાખલા તરીકે તમારું મોટું ઘર હશે તો એમાં સાફ સફાઈની અંદર તમારો સમય વધારે જશે અને રહેવાની મજા આવશે. નાનું ઘર છે સાફ સફાઈનો સમય ઓછો જશે અને રહેવામાં અગવડ પડશે. તો મેઇન જે કહેવાય ને સરફેસ એરિયા એટલે શું એ સમજી લઈએ. તો આપણા જે શરીર છે અને એ શરીરની અંદર માથાથી લઈ અને જે પગ સુધીની એનો જે સરફેસ એરિયા ગણીએ તો કેટલો હોય તો લગભગ 2 મીટર સ્ક્વેર. એ કેવી રીતે કહું તો આપણે બુશર્ટનું કાપડ લઈએ તો 2 મીટર લઈએ, પેન્ટનું કાપડ લઈએ તો 1 મીટર લઈએ, એની અંદરથી અમુક વેસ્ટ જાય અને એવરેજ જોવા જઈએ તો આપણા શરીરની અંદરથી જે કંઈ ચામડી છે એને કાઢી અને એને પોળી કરવામાં આવે તો એ જે એરિયા છે એ 2 મીટર સ્ક્વેર થાય. એટલે કે આ જે 2 મીટર સ્ક્વેરની અંદર જે છે એ આપણો એક્સપોઝ એરિયા છે, સરફેસ એરિયા છે. અને એ સરફેસ એરિયાની અંદર આ જે હવાની અંદરથી જે કે પ્રદૂષિત કેમિકલ્સ છે એ આપણા ચામડીની અંદર મતલબ એક્સપોઝ થતા હોય છે. બીજા નંબરની અંદર જોઈએ તો મોઢાથી લઈ અને ગુદા સુધીનો જે ભાગ છે એને તમે કાઢી અને એને ચીરી અને જો પોરું કરવામાં આવે તો એનો જે સરફેસ એરિયા થાય એ 8 મીટર સ્ક્વેર થાય. 8 મીટર બાય 1 મીટર જેટલો એનો સરફેસ એરિયા થાય. એટલે કે આપણે જે ખોરાક અને પાણી જે લઈએ છીએ તો એ જે ખોરાક અને પાણી જે લઈએ છીએ તો એ 8 મીટર સ્ક્વેરની અંદરથી પસાર થાય છે. આપણી જે હવા છે, પાણી છે, એ જે આપણા બહારના જે એરિયા છે એની અંદર આપણને 2 મીટર સ્ક્વેરની અંદર એક મતલબ અથડાય છે, એક્સપોઝ થાય છે. અને જો તમે શ્વાસ નળીનું જોઈએ કે નાકથી લઈ શ્વાસ નળી અને ફેફસા એને જો તમે મતલબ ચીરી અને એને જો પહોળા કરવામાં આવે તો એ લગભગ 90 મીટર સ્ક્વેર થાય. 90 મીટર સ્ક્વેર એટલે કે 90 મીટર લંબાઈ અને 1 મીટર એટલો પટ્ટો એનો થાય. તો પર્સન્ટેજની અંદર હું તમને કહું તો જે આપણી જે ચામડી છે એ ચામડી 2 મીટર સ્ક્વેર છે એટલે કે 2%. આપણો મોઢાથી લઈ અને ગુદા સુધીનો જે ભાગ છે તો 8 મીટર સ્ક્વેર એટલે કે 8%. એટલે 8 ને 2 10 અને 90% જે છે એ આપણી હવા એટલે કે ફેફસાનું. તો જે બહારથી જે કેમિકલ્સ છે, જે ઝેર છે એ આપણી હવા દ્વારા આપણા ફેફસાની અંદર ઓલવેઝ અંદર જતા હોય છે. એટલે સૌથી એક્સપોઝર એરિયા જોવા જઈએ તો 90% આપણી હવાની અંદરથી આવે છે. એટલે કે એ હવાની અંદર જે કંઈ મતલબ ઝેર છે, પોઈઝન છે એ તો આપણા શરીરની અંદર આવવાના છે જ અને એ આપણા બ્લડની અંદર ફરવાના છે જ. આ સમજી લો કે જે પોઈઝન છે એ ખાલી તમારા મોઢા દ્વારા
કે ચામડી દ્વારા નહીં, 90% તમારા હવાની અંદરથી આવશે. અને હવા 24 કલાક તમે લેવાનું ચાલુ રાખો છો. તમે ઊંઘી ગયા છો તોય લેશો, અને જાગતા હશો તો પણ લેશો. દોડશો તો વધારે લેશો, ધીમે ધીમે મતલબ પ્રાણાયામ કરશો તો ઓછી લેશો, પણ શ્વાસ તો તમારે કમ્પલસરી લેવો જ પડશે. તો 90% એક્સપોઝર છે એ હવાનું છે. અને એ ફેફસાની અંદર જે હવાની અંદર જે નુકસાનકારક જે ટોક્સિન તત્વો છે એ તમારા શરીરની અંદર જાય જ છે. એટલે એને આપણે ન્યુટ્રલાઇઝ કરવા માટે શું કરવું જોઈએ એ હું તમને પાછળથી કહીશ. પણ મૂળ વસ્તુ જે છે કે હવાથી મતલબ એવરી મોમેન્ટ તમારા શરીરની અંદર ફેફસા દ્વારા તમારા લોહીની અંદર આ જે પોઈઝન છે જાય જ છે. બીજા નંબરની અંદર તમે જે કંઈ ખાવ છો, અત્યારે હાલ તમે જે કંઈ પાણી પીવો છો, તો એ પાણીની અંદર પણ ઘણા બધા પોઈઝન છે. અને હવે તો તમે મિનરલ પાણી પીવો છો એટલે અમુક મિનરલ તો કાઢી નાખવામાં આવે છે. તો એ જે પાણી જે છે એ પાણીની અંદર પણ પેસ્ટિસાઇડ હોય છે, કારણ કે એ જમીનની અંદરથી પાણી કાઢ્યા પછી એને આરઓ સિસ્ટમ દ્વારા એને કાઢવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે ભાઈ અમે એની અંદર ગામા રેસ પાસ કર્યા કે બીજું કરી અને એની અંદરથી પેસ્ટિસાઇડને પણ નીલ કરી દીધી, પણ પેસ્ટિસાઇડ નીલ થતી નથી. પેસ્ટિસાઇડનો જે સાયકલ પીરિયડ છે, જેને એક્સપોઝર પીરિયડ કહેવાય, અથવા તો એને આપણે બાયોડિગ્રેડેશન પીરિયડ કહીએ, કે આજે જે બની અને આજે જે જમીન ઉપર પડી અથવા તો તમારા છોટી, તો એનું ઝેર ઝીરો થતા સુધીનો કેટલો ટાઈમ થાય એને આપણે બાયોડિગ્રેડેબલ ટાઈમ કહીએ, કે એનું ઝેરનું ઝીરો થવાનો સમય. તો આપણી જે પેસ્ટિસાઇડ છે એ 3 વર્ષથી લઈને 30 વર્ષનો સમય છે. એટલે કે આજે તમે પેસ્ટિસાઇડને તમે છોડશો અથવા તો નાખશો તો એ ઝીરો થતા 3 વર્ષથી ઝીરો થશે. અને અમુક જે ડીડીટી છે, બીએચસી છે, એવી 30 વર્ષ સુધી પણ એ જમીનની અંદર અને બધા માણસની અંદર, જમીનની અંદર, પશુની અંદર એનું ચક્ર ફર્યા જ કરશે અને એ નુકસાન કરતું જ જશે અને એ 30 વર્ષે ઝીરો થશે. એવી રીતે તમારી જે પેસ્ટિસાઇડ છે 3 વર્ષથી એનું ચાલુ થાય છે. હવે તમારી પેસ્ટિસાઇડ નવી આવતી જ જાય છે. અત્યારે 600 ઉપર 600 જેટલા કમ્પાઉન્ડ છે કે જે પેસ્ટિસાઇડ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તો પાણીની અંદર પણ એ આવશે, અથવા તો તમે જે ખોરાક લો છો, ખોરાકની અંદર આપણે ઓર્ગેનિક આપણને અત્યારે મળવી મુશ્કેલ છે. દરેક વસ્તુની અંદર અત્યારે હાલ પેસ્ટિસાઇડ અને કેમિકલ ફર્ટિલાઇઝર વાળી જ વસ્તુ હોય છે. એટલે કે એ જે વસ્તુઓ જે છે એ આપણા શરીરની અંદર એન્ટર થાય છે. એટલે કે એક તો મતલબ હવા દ્વારા એન્ટર થયું, એટલે કે નાક દ્વારા બી એન્ટર થયું, અને બીજું મોઢા દ્વારા એન્ટર થયું. તો એ જે મોઢા દ્વારા એન્ટર થયા પછી એ આપણા શરીરની અંદર જઠરની અંદર જશે, અને એ જઠરની અંદર ગયા પછી એ આપણું શરીર નક્કી કરશે કે ભાઈ આ જે ઝેર છે એને ન્યુટ્રલ તો કરવું જ પડશે. તો એ ન્યુટ્રલ કરવા માટે આપણા લીવરને મોકલી આપવામાં આવે છે. એટલે કે જેને આપણે યકૃત કહીએ છીએ. તો એ લીવરના જોડે આ જેટલું બી ઝેર છે કે આપણે જે મોઢા દ્વારા લીધું અથવા તો તમે જે મતલબ ફેફસા દ્વારા લીધું અને બ્લડની અંદર અથવા તો ચામડી દ્વારા લીધું, ચામડીથી પણ આપણું જે પોઈઝન છે અંદર એન્ટર થાય છે. તો ચામડી દ્વારા આપણા શરીરની અંદર પોઈઝન એન્ટર થાય છે, આપણા મોઢા દ્વારા થાય છે અને નાક દ્વારા પણ થાય છે. તો એ બધું જ જે ઝેર છે જેને પોઈઝન કહીએ, તો એ બધું જ પોઈઝન એ ન્યુટ્રલ થવા માટે આપણા લીવર જોડે જશે. હવે જે લીવર જે છે, યકૃત જે છે, તો એ જે યકૃત છે એનો ઘણા બધા ફંક્શન છે. આપણે બાયોલોજિકલી અને મેડિકલ રીતે બીજા વિડીયોની અંદર ડિટેલની અંદર જોઈશું. અત્યારે હું તમને જે વાત કરી રહ્યો છું એ નેચરોપથીની દ્રષ્ટિએ અને આપણને સામાન્ય લેંગ્વેજની અંદર ખબર પડે એ રીતે હું તમને વાત કરી રહ્યો છું. તો જે કંઈ આપણે ખાઈએ છીએ, હવા લઈએ છીએ, પાણી લઈએ છીએ, ખોરાક લઈએ છીએ, એની અંદર દરેકની અંદર પોઈઝન છે.
પ્યોર નથી, શુદ્ધ નથી. અને એ જે ઝેર જે છે એ ઝેર તમારા શરીરની અંદરથી મતલબ જઠરની અંદર જશે અથવા તો બ્લડ દ્વારા આવશે અને એ ફરતું ફરતું મતલબ તમારું એનો ડિપાર્ટમેન્ટ કોનો છે? ડિટોક્સિફિકેશનનો ડિપાર્ટમેન્ટ તો લીવરનો. એટલે બધું ઝેર લીવર જોડે આવશે. હવે જે તમારું લીવર છે, યકૃત છે, એના મુખ્ય જે છે ને ઘણા બધા કરે છે, પણ એના 3 મુખ્ય કારણો છે. પહેલા નંબરનું જે કામ છે એ એનું ડિટોક્સિફિકેશન છે. એટલે કે તમારા શરીરની અંદર જેટલું પણ પોઈઝન આવ્યું છે એ પોઈઝનને પહેલું ન્યુટ્રલાઇઝ કરવાનું, એટલે કે ઝેરને ઝીરો કરવાનું કામ એ પહેલું લીવરનું છે. એટલે પહેલા નંબરનું કામ એનું લીવરનું ડિટોક્સિફિકેશનનું છે. લીવરનું બીજા નંબરનું જે કામ જે છે એ એન્ઝાઇમ મેનેજમેન્ટનું છે. એન્ઝાઇમ એટલે શું? તો એન્ઝાઇમ એટલે કે આપણા પાચક રસો. તો આપણા જઠરની અંદર, આપણા ઓતડાની અંદર, આપણા મોઢાની અંદર પાચક રસો આવે છે અને એ પાચક રસો આપણા ખોરાકને પચાવે છે. તો એનું મેનેજમેન્ટ કરવાનું કામ જે છે લીવરનું છે. એટલે લીવર શું છે કે તમે જે ખોરાક ખાશો એ પ્રમાણેના એન્ઝાઇમ, પાચક રસો એ પ્રમાણેના ક્રિએટ કરી અને એના પર છોડી અને એને પચાવવાનું કામ ચાલુ કરશે. તો લીવરનું પહેલા નંબરનું ફંક્શન છે ડિટોક્સિફિકેશન. બીજા નંબરનું જે ફંક્શન જે છે એ એન્ઝાઇમ મેનેજમેન્ટ, એટલે કે પાચક રસોનું મેનેજમેન્ટ કરવાનું. અને ત્રીજા નંબરની જે પ્રાયોરિટી જે છે એ છે ગ્લેન્ડ મેનેજમેન્ટ. એટલે કે જુદી જુદી જે ગ્રંથિઓ છે આપણી, એ ગ્રંથિઓનું મેનેજમેન્ટ કરવાનું કામ પણ લીવરનું છે. ગ્રંથિ એટલે તમે ઉપરથી જોશો તો પિટ્યુટરી ગ્લેન્ડ, પિનિયલ ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ, થાઇમસ ગ્લેન્ડ, એડ્રિનલ ગ્લેન્ડ, સેક્સ્યુઅલ ગ્લેન્ડ. તો આ રીતની બધી ગ્રંથિઓ છે. તો એ ગ્રંથિઓનું મેનેજમેન્ટ કરવાનું કામ લીવરનું છે. હવે થાય છે શું કે પ્રાયોરિટી કોની? તો ફર્સ્ટ પ્રાયોરિટી ડિટોક્સિફિકેશન. એટલે કે તમારા શરીરની અંદર જે ઝેર છે એ ઝેરને પહેલા ઝીરો કરવાનું કામ એ લીવરનું છે. એ પહેલી પ્રાયોરિટી છે. બીજા નંબરની જે પ્રાયોરિટી જે છે ને એ એન્ઝાઇમ મેનેજમેન્ટની છે. અને ત્રીજા નંબરની જે પ્રાયોરિટી છે એ ગ્લેન્ડ મેનેજમેન્ટની છે. હવે તમે પોઈઝન વાળું વધારે ને વધારે ઉપયોગ કરતા જશો, તમારા શરીર દ્વારા પોઈઝન તમારા શરીરની અંદર વધુ ને વધુ પોઈઝન આવતું જશે, ખોરાક દ્વારા, હવા દ્વારા, પાણી દ્વારા. તો એનો લોડ જે છે એ લીવર ઉપર વધતો જશે. લીવરને મતલબ ટાઈમ મળશે જ નહીં. એટલે એ ડિટોક્સિફિકેશનની અંદર જ બિઝી રહેશે, એ ડિટોક્સિફાય કરવાની અંદર બિઝી રહેશે. તો એનું જે બીજા નંબરનું છે, ત્રીજા નંબરનું છે અને બીજા જે કાર્ય છે એની અંદર એ સમય નહીં આપી શકે, એ ન્યાય નહીં આપી શકે. અને એના કારણે એ પ્રકારના અસરો આપણા શરીરની અંદર ચાલુ થાય છે. હવે તમે સમજો કે ઝેરનું પ્રમાણ વધતું ગયું તો લીવર જે છે એ ડિટોક્સિફિકેશન કરવાની અંદર જ બીજી છે. તો બીજા નંબરની અંદર સૌથી અસર ક્યાં થશે? તો ત્રીજા નંબરની પ્રાયોરિટી છે એના ઉપર થશે. ચોથા નંબરની પ્રાયોરિટી, ત્રીજા નંબરની પ્રાયોરિટી છે ગ્લેન્ડ મેનેજમેન્ટ, એટલે કે ગ્રંથિઓની મેનેજમેન્ટ. હવે ગ્રંથિઓની મેનેજમેન્ટની અંદર સૌથી ટોપ ઉપર આવશે પિટ્યુટરી ગ્લેન્ડ, પિનિયલ ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ. તમે જુઓ તો અત્યારે અહીંયા જે છે કે તમને જે ભાવનાત્મક જે જગત જોડે પ્રેમ હોવો જોઈએ એ નથી. એનું પ્રમાણ જે છે વૃદ્ધાશ્રમ વધતા જાય છે. પહેલી જે આપણી જવાબદારી મા બાપની જે છે, તો એ મા બાપ પ્રત્યે આપણે જવાબદારી નિભાવી શકતા નથી, કારણ કે આપણા લીવરને એટલો ટાઈમ નથી કે જે આપણી પિટ્યુટરી ગ્લેન્ડને મેનેજ કરે.
એટલે આપણને ભાવનાત્મક જગતની અંદર નથી, આપણને આપણા સંબંધીઓ પ્રત્યે, આપણા માતા પિતા પ્રત્યે, આપણા ભાઈ બહેનો પ્રત્યે એ આપણો ભાવ જગત બિલકુલ ઓછો થઈ ગયો છે. આપણને એકલા જીવવાનું ગમે છે. તો એ પ્રોબ્લેમ આપણા આજે પોઈઝનનો છે, કારણ કે ઝેર વધુ હોવાથી લીવર એ જે ગ્લેન્ડનું મેનેજમેન્ટ કરી શકતી નથી. બીજાની અંદર તમારી પિનિયલ ગ્લેન્ડ આવશે, તમારું ધ્યાન ભણવાની અંદર, રચનાત્મક કાર્યો કરવાની અંદર નથી રહેતું. અને એ જે પિનિયલ ગ્લેન્ડનું પણ એક મતલબ કારણ બને છે. તમારે અત્યારે જોજો કે થાઇરોઇડ વધી ગયો, થાઇરોઇડ ઘટી ગયો, ઓછો થાઇરોઇડ હશે તો પાતળો થઈ જશે, વધારે થાઇરોઇડ હશે જાડું થઈ જશે. પ્રોબ્લેમ છે જ. હાર્ટની અંદર જે છે એ મતલબ ગ્રંથિ છે. તમે નીચે જશો તો તમારું ઇન્સ્યુલિનનું ગ્લેન્ડ, ઇન્સ્યુલિન અત્યારે વધઘટ થાય છે. અત્યારે રિયલ ડાયાબિટીસ છે જ નહીં. ઇન્સ્યુલિન તમારું બનવાનું ઓછું થઈ જાય છે, આ થઈ જાય છે. તો એ ડાયાબિટીસ જે છે એ પણ આના કારણે જ થાય છે. નીચે તમે જશો તો સેક્સ્યુઅલ ગ્લેન્ડ. આજે આઈવીએફ સેન્ટર દરેક નાના સિટીની અંદર ચાલુ થઈ ગયા. કેમ થઈ ગયા? આજે બાળકોને જે પેદા કરવાની જે ફર્ટિલિટી જોઈએ એ આજના જે યુવાઓ છે એની અંદર ઘટતી જાય છે, દિવસે દિવસ ઘટતી જાય છે. અત્યારે તો કમ્પલસરી ગાયનેક ડોક્ટર કહે છે કે આઈવીએફ કરાવવું પડશે. તો આ જે આપણું જે ગ્લેન્ડ મેનેજમેન્ટ છે એના ઉપર મોટામાં મોટી અસર થઈ છે. તમે જોશો તો આ જ પ્રકારના રોગો હશે. ભણવામાં ધ્યાન નથી લાગતું, પિનિયલ ગ્લેન્ડ. પિટ્યુટરી ગ્લેન્ડ, મા બાપ જોડે બેસવું નથી ગમતું, મા બાપને રાખવા નથી, ભાઈ જોડે રહેવું નથી, પતિ પત્નીના ઝઘડા, આ બધા. તમારું કોઈ જાડું થઈ જાય છે તો ફલાની રેમેડી કરો, આ કરો. કોઈ પાતળું થઈ જાય છે, એવી રીતે ડાયાબિટીસનું થાય છે. તો ગ્લેન્ડ મેનેજમેન્ટના તમે જે ગ્લેન્ડ રિલેટેડ જે છે એટલે ગ્રંથિ રિલેટેડ રોગો છે એનું પ્રમાણ તમને અત્યારે જોવા મળશે. બીજા નંબરની જે પ્રાયોરિટી વાળું જે છે પાચક રસોનું. હવે તમે જોશો તો કોઈને એસિડિટી હશે, ગેસની ટ્રબલ હશે, પાઇલ્સના પ્રોબ્લેમ હશે, બગંદર હશે, અંદર તમારું અલ્સર હશે. આવા બધા જે પ્રોબ્લેમ જે છે ને અત્યારે દિવસે દિવસે વધતા જાય છે. કેમ વધતા જાય છે? કારણ કે પ્રોપરલી પાચક રસોનું મેનેજમેન્ટ થતું નથી. અને પાચક રસોનું પ્રોપરલી મેનેજમેન્ટ નથી થતું તો એ લીવર એને ન્યાય આપી શકતું નથી. કારણ કે લીવર જે છે એ મેક્સિમમ ટાઈમ એનું ડિટોક્સિફિકેશનની અંદર જ જાય છે. એટલે કે ઝેરને મારવાની અંદર જ એ લીવર રચ્યું રહે છે. આ બાજુ એને ન્યાય આપી શકતું નથી. તો આપણે જે ખાઈએ છીએ, હવા લઈએ છીએ, એની અંદર કાં તો આનો રસ્તો શું છે કે ભાઈ જે કંઈ આપણે જે અંદર શરીરની અંદર જે ઝેર છે, પોઈઝન છે, એને જતા આપણે અટકાવવા. આ મુખ્ય એની રેમેડી છે. પણ એ અત્યારના સમયની અંદર એ શક્ય નથી. કારણ તમને કીધું કે તમારું જે 2% જે છે એટલે કે ચામડીનો જે એક્સપોઝર એરિયા છે ખાલી 2% જ છે. તમારા મોઢાથી લઈ અને જે ગુદા સુધીની અંદર જે ખાવાનું જે છે 8% છે. એટલે કે માની લો કે ચલો તમે ચામડીની અંદર મતલબ કોઈ લોશન લાયા કે બીજી કોઈ રેમેડી લાયા, પણ એની અંદર તમે 2%ની અંદર પ્રોટેક્શન લઈ લીધું. તમે ખાવાની અંદર પોતાની ખેતરની અંદર પેદા કર્યું અને તમે ઓર્ગેનિક જ ખાઓ છો, પાણી પણ ઓર્ગેનિક જ પીવો, મતલબ શુદ્ધ પીવો છો, તો પણ તમે 8% એટલે તમારા 10%નું થયું. 90% ઉપર તમારો કોઈ કંટ્રોલ નથી. કારણ કે 90%ની અંદર વેહિકલ તો દરેક જગ્યાએ વપરાય છે. અને વેહિકલની હવા તો ગમે તે ફાર્મ હાઉસમાં જશો તો ઓછી આવશે, પણ આવશે તો ખરી. અરે તમે ફાર્મની અંદર, ખેતરની અંદર જશો, શાંતિથી બેઠા હશો, પણ પેલો પેસ્ટિસાઇડ છોડતો હશે તો ત્યાંથી હવા આવશે તો એ પણ તમારા નાકમાં જ જવાની છે. કારણ કે બધા લોકો ઓર્ગેનિક કરવાના નહીં, બધા પેસ્ટિસાઇડ તો વાપરવાના જ છે. તો મતલબ કે 90% આપણે જેને કંટ્રોલ નથી, એ સામૂહિક રીતે જ કંટ્રોલ થાય એવું છે.
એટલે કે આપણા જે શરીરની અંદર પોઈઝન તો તમારા જાણે અજાણે અંદર જવાના છે અને 24 કલાક જાય છે. આપણને ખબર નથી, આપણે એવું સમજીએ છીએ કે ચલો મેં કપડાં પહેરી લીધા અને હું લોશન લગાવું છું એટલે મારી ચામડી સેફ છે એટલે પોઈઝન જતું નથી, હું ગેન ગ્લોવ્સ પહેરું છું એટલે મારા પોઈઝન જતું નથી, ખાવાની અંદર હું બધી જ કાળજી લઉં છું, છતાં પણ તમારું 10% છે, 90% તો જે હવા દ્વારા જે કે પોઈઝન આવે છે એનો કંટ્રોલ તમારા જોડે નથી. અને એ જે કંટ્રોલ જે છે એ સામૂહિક રીતે થશે ત્યારે જ થશે. મતલબ કે તમારા શરીરની અંદર, દરેકના શરીરની અંદર પોઈઝન તો એન્ટર થવાનું છે ને છે જ. તો એના માટે આપણે એવી રેમેડી કરવી પડે કે એ જે એન્ટર થયું છે તો એને ન્યુટ્રલાઇઝ કરી શકીએ, એટલે કે એના સામે લડી શકીએ એવી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેના કારણે લીવરના લોડ આપણે ઓછો કરી શકીએ. એટલે કે એક તો વસ્તુ જે છે કે આપણે એને બને એટલું ઓછું ઝેર અંદર જવા દઈએ, અને બીજી વસ્તુ કે જે ઝેરને એટલે કે લીવરને સપોર્ટ કરે એવી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને લીવરને જે ડિટોક્સિફિકેશનની અંદર મદદ મળે, તો એ બીજા જે છે કે એન્ઝાઇમ મેનેજમેન્ટ અને ગ્લેન્ડ મેનેજમેન્ટની અંદર એ ધ્યાન આપી શકે. હવે હું તમને સિમ્પલ કહું, આજે સવારે તમે ઉઠો છો તો પહેલી જ તમે શરૂઆત કરશો કે ભાઈ બ્રશ કરશો. બ્રશની અંદર પણ જો તમે ઓર્ગેનિક વસ્તુ અથવા તો નેચરલ વસ્તુ નહીં વાપરતા હશો, ટૂથપેસ્ટ હશે, તો એની અંદર એ ફીણ પેદા કરવા માટે SLS એટલે કે સોડિયમ લોરાઇલ સલ્ફેટ આ વાપરે છે. ફીણ પેદા કરવા માટે સોડિયમ લોરાઇલ સલ્ફેટ તમારો ટૂથપેસ્ટ છે એની ઉપર તમારે જોવાનું SLS નો ઉપયોગ કરેલો હશે, અને એ તમારા મોઢા દ્વારા શરૂઆતથી જ ચાલુ થાય છે. બીજા નંબરની અંદર સાબુ, શેમ્પુ. તો આ જે તમારું સાબુ ડેલી તમે વાપરો છો, તો એ જે તમારું જે સાબુ છે, પહેલી વસ્તુ તો ટૂથપેસ્ટની અંદર તમારો મતલબ આ જે દેશી વસ્તુઓના દંતવંજન બી મળતા હોય છે, એની ટૂથપેસ્ટ પણ મળતી હોય છે, તો એ દેશી જે મતલબ આયુર્વેદિક છે એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. તો જે SLS છે, SLS સોલિડ ફોર્મની અંદર આવે અને SLES છે એ લિક્વિડ ફોર્મની અંદર આવે. તો જે SLS છે એ આપણા દંતની અંદર એટલે કે મતલબ ટૂથપેસ્ટની અંદર આવે, તો એનો અટકાવવો જોઈએ. બીજા નંબરની અંદર અત્યારે જેટલા બી આપણે સાબુ વાપરીએ છીએ એ દરેક સાબુની અંદર જે કોસ્મેટિકલી જે છે તો એની અંદર એ લોકો ફીણ પેદા કરવા માટે SLES નો ઉપયોગ કરે છે, એટલે કે સોડિયમ લોરાઇલ ઇથાઇલ સલ્ફેટ. આ જે SLES છે એ કાર્સિયોજેનિક છે. હવે ત્યારે જેમ તમે સાબુનો તમે ઉપયોગ કરો છો એટલે શું છે કે તમારી ચામડીના છિદ્રો દ્વારા થોડું ઘણું અંદર જાય છે. જે આ SLES જે અંદર જાય છે એ તમારા લોહીની અંદર ભરે છે, અને ડેલી આપણો ઉપયોગ થાય છે. હાથ ધોવાની અંદરથી ઘણો, નાહવાની અંદર ઘણો, અને એ SLES છે એ આપણા શરીરની અંદર એવા ઘણા બી કેમિકલ્સ છે, પણ SLES જે છે એ કાર્સિયોજેનિક છે અને આપણા શરીરની અંદર જાય છે. તો આપણે એવા સાબુની ઉપયોગ કરવો જોઈએ, એવા લોશનોનો ઉપયોગ કરવો જોઈએ કે જેની અંદર કાર્સિયોજેનિક એટલે કે કેન્સર કરતા જે તત્વો જે છે, જે એવા કન્ટેન્ટ છે, જે ટોક્સિન વાળા છે, એનો ઉપયોગ ના થાય. આજે તમારે સાબુ જે છે તો એવો સાબુ પણ માર્કેટની અંદર મળે છે કે જેની અંદર SLES બિલકુલ ના હોય અને આપણી જોડે પણ મળે છે, અને એનો તમે ઉપયોગ કરી શકો છો. તો જે સાબુ જે છે એ સાબુ વાપરવાથી
તમે જે SLES તમારા શરીરની અંદર જાય છે એને તમે અટકાવી શકો છો. બીજા નંબરની અંદર એવી વસ્તુ, આજે કોઈ પણ બધા ટોનિક તો આવે જ છે કે જે લીવર ટોનિક કહેવાય, કે જે લીવરને બેનિફિટ કરે. તો એવા એન્ઝાઇમ બહુ જ જરૂરી છે. એ એન્ઝાઇમ જે છે નોર્મલી એને આપણે સરકો કહેતા હોય છે, સફરજનનો સરકો, આવી રીતે બધા સરકા બોલતા હોય છે. અને એ જે એન્ઝાઇમ છે એ મલ્ટી યુઝર છે, મલ્ટીપર્પઝ યુઝ થાય છે, એનો બહુ જ ફાયદા થાય છે. એનો હું પોતે પણ ઉપયોગ કરું છું, ઘણા બધા લોકો અમારા ઉપયોગ કરે છે અને એનાથી એક બહુ જ સરસ પરિણામ મળેલા છે. તો એ જે એન્ઝાઇમ જે છે જેને આપણે સરકો કહીએ, એ જુદી જુદી મતલબ ફળફળાદીમાંથી પણ બને, જુદી જુદી મતલબ શાકભાજીની અંદરથી પણ બને. અને એ પ્રકારનો જે આપણે સરકો જેનો ઉપયોગ કરીએ એન્ઝાઇમને, અને એ આપણે દિવસની અંદર ફક્ત 10 ml પાણીની અંદર લેવાનું છે. એક ગ્લાસ પાણીની અંદર 10 ml પણ એનો ઉપયોગ કરીએ, 5 ml 10 ml જેવી જેવી જરૂરિયાત, તો એ શું કરશે? પહેલી વસ્તુ તો એ પોતે એન્ઝાઇમ છે, એટલે કે પાચક રસ છે. એ જે પાચક રસ છે એ આપણા શરીરની અંદર જશે અને એ પાચનમાં પણ મદદ કરશે, એટલે કે લીવરનો એક લોડ ઓછો કરે. બીજા નંબરની અંદર એ જે એન્ઝાઇમ છે એ એવા બેક્ટેરિયા જે છે કે ગુડ બેક્ટેરિયા છે એને એ હેલ્પ કરશે. આપણા શરીરની અંદર જે નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, તો આના જે ટ્રેસીસ જેમ જેમ આગળ જશે તો જે ગુડ બેક્ટેરિયા છે, બેડ બેક્ટેરિયા છે, તો એ જે સારા બેક્ટેરિયા છે જે આપણા શરીરને ફાયદો કરવાવાળા છે, તો એને પ્રોત્સાહન આપશે. અને એના પ્રોત્સાહનથી એ આખું જે મેનેજ થઈ અને એ લીવરને જે ડિટોક્સિફિકેશનની અંદર મદદ કરશે. એટલે આ જે છે એ તમે ડેલી લેવામાં આવે, કારણ કે એની અંદર બીજા કોઈ બી ટોનિક છે તો એ ટોનિકની અંદર પ્રિઝર્વેટિવ વાપરવો પડે છે. એટલે કે 1 લિટર હોય તેની અંદર 4 ગ્રામ 5 ગ્રામ પ્રિઝર્વેટિવ સોડિયમ બેન્ઝોઇટ કે એવી વસ્તુનો વપરાશ કરવો પડે. હવે એ જે પ્રિઝર્વેટિવ છે એ એક જાતનું ફંગીસાઇડ છે, તો એ પ્રિઝર્વેટિવ પાછું ફરીથી આપણને નુકસાન કરે. પણ આ જે સરકાવાળી જે વસ્તુ છે, એન્ઝાઇમ જે બનાવેલું હોય છે, એની અંદર કોઈ પણ પ્રકારનો પ્રિઝર્વેટિવ નાખવામાં આવતો નથી. એ 100% નેચરલ છે અને એ કદી બગડતું નથી. એને પ્રિઝર્વ કરવાની જરૂર નથી, પોતે જ પ્રિઝર્વેટિવ છે, એટલે કે લોંગ લાઈફ છે અને જેટલું જૂનું થાય એટલું ઇફેક્ટિવ. તો એ જે સરકો જે છે, જે એન્ઝાઇમ છે, એને આપણે દરરોજ આપણા જીવનશૈલીની અંદર એને લેવાની શરૂઆત કરીએ અને રોજ લઈએ, સવારે અથવા તો સાંજે અથવા તો સવારે ને સાંજે 5 ml 10 ml પાણી સાથે લઈએ, તો એનાથી આપણા શરીરની અંદર એક તો તમારા પાચકની અંદર બી ફાયદો થશે. એ જે વધશે એ તમારા બેક્ટેરિયાને પ્રમોટ કરશે અને તમારા લીવરને ડિટોક્સિફિકેશનની અંદર પણ મદદ કરશે. એટલે કે લીવરનો લોડ ઘટતો જશે અને લીવરનું ડિટોક્સિફિકેશનની અંદર જેટલો લોડ ઘટતો જશે તો એ ગ્લેન્ડ મેનેજમેન્ટ, એન્ઝાઇમ મેનેજમેન્ટની અંદર પરફેક્ટ કામ કરશે અને એનાથી તમારી તંદુરસ્તીની અંદર ધીમે ધીમે સુધારો થતો જશે. તો આ જે બે વસ્તુ જે છે એ આપણે ઇઝીલી અવેલેબલ છે. ત્રીજા નંબરની અંદર દુખાવા થાય છે. આજે શરદી થાય છે, કફ થાય છે, સાધાના દુખાવા થાય છે, બેઠો માર થાય છે, તો એની અંદર આપણે જે મતલબ વાપરીએ છીએ બામ તરીકે, પેન બામ હોય, પછી કંપની કોઈ પણ હોય, તો એ જે બામ જે નોર્મલી જે લોકો વાપરતા હોય છે એની અંદર એ લોકો પેટ્રોલિયમ જેલીમાંથી બનાવતા હોય છે. જે વેસેલિન તમે વાપરો છો ને એ પણ એક પેટ્રોલિયમ જેલી જ છે. વેસેલિન બિલકુલ ના વાપરો, એના જગ્યાએ કોપરેલ વાપરો.
એટલે વેસેલિન જે છે એ તમારે ચામડી ફાટી જાય તમે વાપરો છો તો એ તમારા શરીરની અંદર જાય છે અને એ પેટ્રોલિયમ જેલી છે એ તમારા બ્લડની અંદર નુકસાન કરે છે. તો એની જગ્યાએ તમે કોપરેલનો ઉપયોગ કરો. કોપરેલ અંદર પણ જશે તો પણ ફાયદો કરશે, નુકસાન નહીં કરે. હવે એ જે પેટ્રોલિયમ જેલી છે એની અંદર તમે નીલગીરી છે, કપૂર છે, મેન્થોલ છે, લવિંગ છે, એનું ઓઇલ મિક્સ કરી અને આપણને પેન બામ આપવામાં આવે છે. તો એ ઓલરેડી તમને જે છે કે તમે જે લગાવશો, છાતીમાં લગાવશો, કપાળમાં લગાવશો કે ઢીંચણની અંદર લગાવશો, તો એ જે પેટ્રોલિયમ જેલી છે એ તમારા ચામડીના છિદ્રો દ્વારા તમારા બ્લડની અંદર જશે અને એ પેટ્રોલિયમ જેલી જે છે એને પચાવવાની આપણા શરીરની અંદર કોઈ કેપેસિટી નથી. એટલે એ લોહીની અંદર ફરતું જશે અને ઘણા બધા કોમ્પ્લિકેશન ઊભા થતા જશે. તો એના માટે આપણું જે એલોવેરા જે છે એ એલોવેરાની અંદરથી જે જેલ બનાવેલી હોય અને એ જે જેલ છે એની અંદર આ બધા તેલ ઉમેરેલા હોય ને એનો એક બામ બનાવેલો હોય. તો એવી જે આપણી જે એલોવેરા જેલ છે એ પણ અવેલેબલ હોય છે. ઘણી આયુર્વેદિક કંપનીઓ બનાવતી હોય, અમે પણ તમને અવેલેબલ કરી આપીએ છીએ. તો એવી વસ્તુનો તમે શરદી થઈ હોય, કફ થયો હોય તો એની અંદર ઉપયોગ કરી શકો છો. તમારા સોદાનો દુખાવા હોય, બેઠો માર થયો તો એની અંદર પણ તમે વાપરો. તો મેઇન વસ્તુ જે છે કે તમારું જે પેટ્રોલિયમ જેલી છે એનો તમે અટકાવ કરી શકો. તો મિત્રો, આજે જે મેં તમને જે વાત કરી કે આપણા શરીરની અંદર ઝેરને અંદર જતું આપણે કેવી રીતે અટકાવી શકીએ અને જે અંદર ગયું છે તો એને ન્યુટ્રલાઇઝ કરવા માટે આપણે શું શું કરવું જોઈએ તેના વિશેની અમે ચર્ચા કરી. અને આ જે તમને જે એન્ઝાઇમ કહું છું એના ઘણા બધા ઉપયોગ છે. એ ઓલ ઇન વન છે. આજે હું તમને કહું છું પીવાથી પણ ફાયદા થાય છે. એ જ જે એન્ઝાઇમ છે એને તમે માથાને ધોવાની અંદર ઉપયોગ કરશો. એટલે કે તમે એક ઢાંકણાની અંદર 4 થી 5 ઢાંકણા પાણી નાખી અને તમે માથાની અંદર થોડું સારું મસાજ કરીને માથું ધોશો અને એનું જે શેમ્પૂનો ઉપયોગ તમે બંધ કરશો તો એસએલએસ જતું બંધ થશે અને આનાથી તમારા વાળ જે લોસ થાય છે, હેર લોસ, એ અટકી જશે. અને એનો સતત તમે ઉપયોગ કરતા રહેશો તો નવા જે વાળ જે છે, વાળના જે છિદ્રો જે છે ઓપન થશે ને એની અંદરથી નવા વાળનો ગ્રોથ પણ થાય છે. તો આનો ઉપયોગ જે છે માથાની અંદર પણ તમે ઉપયોગ કરી શકો છો શેમ્પૂની જગ્યાએ, અને સાબુની જગ્યાએ તમે ચામડી ઉપર પણ, દાખલા તરીકે તમે નાનું ટબલર લો, એની અંદર એક ઢાંકણું નાખી અને એના જે મતલબ પાણી જે ડાયલ્યુટ છે એને તમે આખા શરીરે એક વખત મતલબ મસરી લો અને પછી નહીં નાખશો તો તમારા શરીરની અંદર જે એસએલએસ જતું છે એને પણ તમે અટકાવી શકશો. તો આના ઘણા બધા ઉપયોગ છે. તો આજે મિત્રો મુખ્ય જે વાત કરી આપણે બીજા વિડીયોની અંદર પણ ચર્ચા કરીશું, પણ આપણા શરીરની અંદર કેવી રીતે ટોક્સિન જાય છે એના આપણે કેવી રીતે અટકાવી શકીએ અને જે અંદર ગયેલા છે તો એને આપણે કેવી રીતે ન્યુટ્રલાઇઝ કરી શકશે એના વિશે તમને સમજાવવાનો મારો પ્રયાસ હતો. મારું નામ ઈશ્વર પટેલ છે. જો તમે મારો સંપર્ક કરવા માંગતા હોય તો મારો મોબાઈલ નંબર છે 90 990 69 406. ફરીથી મારો મોબાઈલ નંબર છે 90 990 69 406. આભાર.